નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ફરી પાછા આપણે પ્રકરણ નંબર 10માં આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ નંબર 10 માર્કેટિંગ મેનેજમેન્ટ, બજાર પ્રક્રિયા સંચાલન. અત્યાર સુધી આપણે આ પ્રકરણમાં જે કન્ટેન્ટ જોઈ ગયા, આમ તો આપણે જાણીએ છીએ કે સરકારશ્રીએ ચાલુ વર્ષે જે કંઈ પણ 30% સિલેબસ રદ કર્યો છે અભ્યાસક્રમમાંથી, આ પ્રકરણમાં લગભગ બધા જ મુદ્દા રાખેલ છે, પણ એ સિવાયના બીજા બધા પ્રકરણો રદ પણ કર્યા છે, જેમ કે ગ્રાહક સુરક્ષા, સામાજિક જવાબદારી જેવા ચેપ્ટર્સ. એ સિવાય આગળના ઘણા ચેપ્ટરોમાં પણ કેટલાક ઇન્ટરનલી શૈક્ષણિક મુદ્દાઓ, જે આંતરિક મુદ્દાઓ છે, એ પણ રદ કરેલા છે. આ પ્રકરણમાંથી લગભગ કશું જ રદ નથી કર્યું, એટલે આખું પ્રકરણ આપણે સમજવાનું છે. આ ચેપ્ટરમાંથી 5 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાયો છે, 3 માર્ક્સની શોર્ટ નોટ પણ આવે, 2 માર્ક્સના ખ્યાલ સમજાવો, 1 માર્ક્સના ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્નો પણ MCQ તેમજ એક વાક્યવાળા અહીંથી પૂછાય એવી શક્યતાઓ ઘણી બધી વધારે રહેલી છે. તો આ ચેપ્ટરમાં આપણે અત્યાર સુધી બજાર પ્રક્રિયા, માર્કેટિંગ પ્રોસેસ એનો ખ્યાલ મેળવ્યો. અમેરિકન માર્કેટિંગ એસોસિએશન પ્રમાણે એક એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે. અમેરિકન માર્કેટિંગ એસોસિએશનની વ્યાખ્યા આપણે ખાસ તૈયાર કરીશું. કપૂર અને આઇકોબુકીની વ્યાખ્યા પણ પારસ્પરિક વિનિમય દર્શાવે છે. ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે જે કંઈ પણ વસ્તુ કે સેવા અથવા નાણાંનો જે કંઈ વિનિમય થાય છે, વસ્તુ સેવા અને નાણાંનો, એ પારસ્પરિક વિનિમય છે, મ્યુચ્યુઅલ એક્સચેન્જ બિટવીન પ્રોડ્યુસર એન્ડ કસ્ટમર ફર્મ્સ. હવે ત્યારબાદ આપણે બજાર પ્રક્રિયાના કુલ 15 કાર્યોનો પરિચય મેળવ્યો. એમાં બજારીય સંશોધન, માર્કેટ રિસર્ચ, કે જેમાં પ્રશ્નાવલી પદ્ધતિ, નમૂના પદ્ધતિથી એનું વિશ્લેષણ, સંશોધન કરવામાં આવે, રિસર્ચ કરવામાં આવે છે. માલનું એકત્રીકરણ, માલને વપરાશ લાયક બનાવવો, એનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ, માલ ઉપર નિશાની કરવી, કિંમતનું નિર્ધારણ કરવું, એનું પેકિંગ કરવું, માલ સામાનનો સંગ્રહ પ્રોપરલી થવો જોઈએ, વાહન વ્યવહાર, વીમો, આ બધી સેવાઓ સહિત નાણાંની પણ વ્યવસ્થા કરવી એ બજારીય પ્રક્રિયાનું એક અગત્યનું ઘટક છે. ત્યારબાદ જાહેરાતના માધ્યમથી આપણી પેદાશ લોકો સુધી પહોંચે અને લોકો આપણી પેદાશને ઓળખે અને જાણે તે માટેના પ્રયત્નો જાહેરાત દ્વારા થાય. વિતરણ વ્યવસ્થા આપણે સારી ગોઠવવાની છે. વેચાણ અને લાસ્ટ બટ નોટ લીસ્ટ વેચાણ પછીની સેવાઓ, સર્વિસ આફ્ટર સેલ્સ. તો આ એક 15 મુદ્દાનો એક પ્રશ્ન, બજારીય પ્રક્રિયાના કાર્યો, બજારીય સંશોધનથી માંડી અને વેચાણ પછીની સેવાઓ સુધીના 15 મુદ્દા. ત્યારબાદ એક 3 માર્ક્સનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવો એક તફાવત, બજારીય પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત. એ તફાવતની પણ આપણે ચર્ચા કરી. 7 મુદ્દામાંથી ઓછામાં ઓછા 6 મુદ્દા તૈયાર કરવાના છે, જે ડી વિભાગમાં પૂછી શકાય એવા છે. ત્યારબાદ આઈડિયોલોજીસ, કોન્સેપ્ટ ઓર વી કેન સે વ્યૂઝ ઓફ માર્કેટિંગ મેનેજમેન્ટ, જેવી કે ઉત્પાદનની વિભાવના, પેદાશ વિભાવના, વેચાણ વિભાવના, બજારીય વિભાવના અને સામાજિક વિભાવના. કોઈ પણ એક કે બે વિભાવના તમને 2 અથવા 3 માર્ક્સની શોર્ટ નોટ સ્વરૂપે પૂછી શકાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી આગળ માર્કેટિંગ મિક્સ, બજારીય મિશ્ર, કે જેના 4P 1 by 1 આ ચેપ્ટરમાં આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે, જેની અંદર પેદાશ, એનો કોન્સેપ્ટ ઓફ પ્રોડક્ટ, બ્રાન્ડિંગ, એના લક્ષણો અને વ્યાખ્યા, લેબલિંગ, એના ઉપયોગ અથવા કાર્યો અને વ્યાખ્યાઓ, પેકેજિંગ, આ બધું P ફોર પ્રોડક્ટ એટલે કે પેદાશમાં. કિંમત અને કિંમતનો ખ્યાલ તેમજ કિંમતને અસર કરતા પરિબળો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 5 માર્ક્સ માટેનો પ્રશ્ન, જે તમારા પાઠ્યપુસ્તકના 120 નંબરના પેજ ઉપર આપેલો પણ છે અને સરળતાથી યાદ રહી જાય એવા 7 મુદ્દા છે એના. વિતરણનો આપણે ખ્યાલ મેળવ્યો. એની અંદર શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા,
એક સપાટી, બે સપાટી અને 3 સપાટીવાળી વિતરણ વ્યવસ્થાનો પણ પરિચય મેળવ્યો. આપણે દરેક સેશનમાં આપણે એની ડિસ્કસ કરી છે કે જ્યારે ઉત્પાદક અને ગ્રાહકની વચ્ચે એક જ મધ્યસ્થી હોય ત્યારે એક સપાટી, બે મધ્યસ્થી હોય તો બે સપાટી અને 3 મધ્યસ્થી હોય તો 3 સપાટી. આ મધ્યસ્થીઓ જેવા કે આડતીઓ, હોલસેલર અને રિટેલર. શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા કે જેમાં ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે કોઈ જ મધ્યસ્થી નથી હોતા. ઉત્પાદક પોતે જ પોતાના કસ્ટમરને માલ સામાન પૂરો પાડે છે. એને આપણે શૂન્ય સપાટીવાળી વિતરણ વ્યવસ્થા તરીકે પણ ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે અભિવૃદ્ધિ પ્રમોશનનો કોન્સેપ્ટ જોયો. અભિવૃદ્ધિના તત્વો, એલિમેન્ટ્સ ઓફ પ્રમોશન, જેવા કે જાહેરાત, વેચાણ વૃદ્ધિ, પ્રસિદ્ધિ અને અંગત વેચાણ. જાહેરાતની ભૂમિકા તેમજ જાહેરાત સામે વિરોધ થયો છે, કેમ કે ઔચિત્યનું ભંગ કરતી જાહેરાતો સમાજમાં દૂષણરૂપ છે અને આવી જાહેરાતોને પ્રાયોરિટી નથી અપાતી કાયદાની દ્રષ્ટિએ પણ. એટલે એનો પણ આપણે ઉલ્લેખ કર્યો, સમજ્યા. પર્સનલ સેલિંગની અંદર ખ્યાલ અને એના લક્ષણો સેલ્સમેનના બહુ જ અગત્યની 3 માર્ક્સની ડી વિભાગમાં પૂછાય એવી ટૂંકનોંધ. કુલ 7 ડેશવાઇઝ જવાબ લખવાના છે, વાક્ય રચના લખવાની છે. એમાંથી આપણે 6 તૈયાર કરીએ તો પણ ચાલે. પ્રત્યેક સાચા મુદ્દાની સાચી રજૂઆતનો અડધો ગુણ. એવી રીતે 3 માર્ક્સમાં સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ સેલ્સમેન, એ પરીક્ષામાં પૂછાતું હોય છે અને એકદમ સરળ અને સહેલું છે, યાદ રહી જાય એવું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી અત્યાર સુધી આપણે જે કંઈ પણ કન્ટેન્ટની સમજૂતી મેળવી એનો એક ટૂંકો પરિચય રિમાઇન્ડ કરાવી દીધું, જેથી કરી તમને ખ્યાલ આવે કે તમારે આ કન્ટેન્ટને સતત એનું દઢીકરણ કરવાનું છે, એનો અભ્યાસ કરવાનો છે, જેથી કરી બોર્ડની પરીક્ષામાં પણ તમને એટલીસ્ટ દરેક પ્રશ્નને ઓળખતા તો આવડે જ આવડે. તો આપણે આજે વાત કરીએ છીએ પેજ નંબર 125 પર 10.3.5.4 નવો મુદ્દો, વેચાણ વૃદ્ધિ, સેલ્સ પ્રમોશન. ખ્યાલ, કોન્સેપ્ટ ઓફ સેલ્સ પ્રમોશન. વેચાણ વૃદ્ધિ એટલે શું? અંડરલાઈન કરજો. વેચાણ વૃદ્ધિ એ જાહેરાત અને વ્યક્તિગત વેચાણ, ઇન્ડિવિજ્યુઅલ સેલિંગ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એઝ વેલ, એની સાથે ઉપયોગમાં લેવામાં આવતું અભિવૃદ્ધિનું એક મહત્વનું અંગ છે મિત્રો. જાહેરાત અને વ્યક્તિગત વેચાણ એ હંમેશા પેદાશ વિશે જાણકારી આપે છે, માહિતી આપે છે. પેદાશનો ઉપયોગ શું છે, પેદાશ કેવી રીતે યુઝ કરી શકાય, અને વેચાણ વૃદ્ધિ ત્વરિત ખરીદવાનું કારણ પૂરું પાડે છે માલ કે સેવાનું. એનો અર્થ એ થયો કે જ્યાં જાહેરાતનું કાર્ય અટકે, જ્યાં વ્યક્તિગત વેચાણનું કાર્ય અટકે, વેચાણ વૃદ્ધિ, સેલ્સ પ્રમોશન એ કોઈ પણ સંભવિત ગ્રાહકને ખરેખર વાસ્તવિક ગ્રાહકમાં કન્વર્ટ થવા માટેનું કારણ પૂરું પાડે છે તાત્કાલિક. હવે અંડરલાઈન કરજો ફરીથી. વેચાણ વૃદ્ધિ એ એવી યુક્તિઓનો સમૂહ છે, યુક્તિ, પ્રયુક્તિ, ટેકનિક્સ, રીત, એવી પ્રયુક્તિઓનો સમૂહ છે જે દ્વારા ગ્રાહકનું પેદાશ માટે ત્વરિત આકર્ષણ ઊભું થાય. ત્વરિત, ઓન ધ સ્પોટ અટ્રેક્ટ ઓફ ધ પ્રોડક્ટ. ત્વરિત આકર્ષણ ઊભું થાય અને પેદાશનું વેચાણ થઈ જાય. અહીંયા આ એક સામાન્ય ખ્યાલ. વેચાણ વૃદ્ધિ એ જુદી જુદી એવી યુક્તિઓનો સમૂહ. યુક્તિઓ આપણે આગળ જોઈશું. 5 માર્ક્સનો એ પ્રશ્ન છે, ઈ વિભાગનો, ખૂબ જ સહેલો અને સરળ છે. કોટલરે પણ કહ્યું છે, ત્યાં પણ 1 માર્ક્સ લખજો. ડેફિનેશન ઓફ સેલ્સ પ્રમોશન ગિવન બાય ધ કોટલર.
વેચાણ વૃદ્ધિ એ ટૂંકા ગાળાના એવા લાભો છે જે ગ્રાહકોને માલ કે સેવાની ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. વેચાણ વૃદ્ધિ ગ્રાહકોને ત્વરિત અસર કરે છે, તાત્કાલિક ઇફેક્ટ ઓન કસ્ટમર. અહીંયા વ્યાખ્યામાં કોટલરે સ્પષ્ટપણે સમજાયું છે કે ટૂંકા ગાળાનો લાભ. ટૂંકા ગાળાનો એટલે કોઈ પણ આ યુક્તિ અપનાવો તરત જ વેચાણમાં વૃદ્ધિ મેળવો, એટલે ટૂંકા ગાળાનો લાભ કયો. અને આ લાભ કસ્ટમર ઓરિએન્ટેડ પણ હોય છે અને પ્રોડ્યુસર ઓર હોલસેલર, ડિસ્ટ્રીબ્યુટર, રિટેલર ઓરિએન્ટેડ પણ હોય છે. કારણ કે આ યુક્તિઓની મદદથી ગ્રાહકોને માલ કે સેવા ખરીદવો જોઈએ કે નહીં એની તાત્કાલિક નિર્ણય લેવાની એમને ફરજ પડે છે એમના માઇન્ડથી. અને એ એટલે જ કહ્યું છે કે વેચાણ વૃદ્ધિ ગ્રાહકોને ત્વરિત અસર કરે છે, ઇમિજિએટલી ઇફેક્ટ ઓન માઇન્ડ ઓફ કન્ઝ્યુમર, ઇમિજિએટલી, તરત જ. તો આ રીતે કોટલરે પણ બહુ સરસ વ્યાખ્યાની સમજૂતી આપી. વેચાણ વૃદ્ધિ એ ટૂંકા ગાળાના એવા લાભો છે જે ગ્રાહકોને માલ કે સેવાની ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. વેચાણ વૃદ્ધિ ગ્રાહકોને ત્વરિત અસર કરે છે. વિદ્યાર્થી મિત્રો, 5 માર્ક્સનો પ્રશ્ન, વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ તમારે સ્વાધ્યાયમાં પણ આપેલો છે. 5મા પ્રશ્નનો ત્રીજો, વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ સમજાવો. સેલ્સ પ્રમોશન ટેકનિક્સ, બહુ જ સહેલું છે, કોઈ ક્રમ જરૂરી નથી. તમને જે યોગ્ય લાગે એ ક્રમ, એ મુદ્દા તમે લખી શકો આગળ પાછળ. બીજી એક મહત્વની વાત કે આ પ્રશ્નોત્તર તૈયાર કરતી વખતે પોઈન્ટ યાદ રહેવા ખૂબ જ જરૂરી છે. જો તમને પોઈન્ટ યાદ રહેશે તો અંદરનું લખાણ, અંદરની સમજૂતી એ તમે તમારા શબ્દોમાં મૌલિકતાને આધાર બનાવીને પણ લખી શકશો અને એ 99% સાચું જ પડશે. 1% એટલા માટે આપણે છોડીએ છીએ, કેટલાક લોકોને બિલકુલ કન્ટેન્ટથી ઓપોઝિટ લખવાની ટેવ છે, બિનજરૂરી, બિલકુલ ખોટા ગપ્પા, તો ભાઈ એ પકડાઈ પણ જાય. પછી એને ભલેને 2 પેજ ભરીને વિસ્તારપૂર્વક ઉત્તર લખ્યો હોય પણ એના માર્ક્સ એને એક જ મળવાપાત્ર બને અને તે પોઈન્ટ સાચા છે. એટલે સમજૂતી લખતી વખતે ખાસ કાળજી રાખજો. તમારી સમજૂતી એ જે તે મુદ્દા અને ચેપ્ટરના કન્ટેન્ટ એટલે કે વિષય વસ્તુ સાથે એ અનુબંધ થયેલું હોવો જોઈએ, જોડાયેલું હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ છીએ વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ, 5 માર્ક્સનો પ્રશ્ન. પહેલું, વળતર. અહીંયા જ્યારે પેદાશ ખરેખર વેચાણ કિંમત કરતાં ઓછી કિંમત અને મર્યાદિત સમય માટે આપવામાં આવે ને તો તેને વળતર કહેવાય. આપણે એને અંગ્રેજી અને સાદી ભાષામાં સેલ કહીએ છીએ. અવારનવાર આપણે સાંભળ્યું છે કે ભાઈ અમુક પ્રોડક્ટનો સેલ આવ્યો છે, બાટાના પગરખાનો સેલ આવ્યો છે, બરાબર, રેમન્ડ્સમાં સેલ આવ્યો, પીટર ઇંગ્લેન્ડમાં સેલ આવ્યો છે. સેલ એ શું છે? સેલ એ રિયલ વેલ્યુ કરતાં નીચી કિંમતે ઓછા સમય માટે જે કંઈ પણ વળતર આપવામાં આવે એને સેલ કહેવાય. દાખલા તરીકે 500 રૂપિયાની વસ્તુ 250 રૂપિયા કે 300 રૂપિયામાં વેચાતી હોય તો એ સેલ કહેવાય. સામાન્ય રીતે આવી પ્રયુક્તિથી ધંધાકીય એકમો પોતાનો આખર માલનો સ્ટોક ઘટાડે છે. એટલે નવો સ્ટોક આવતા પહેલાં સ્ટોક ક્લિયરન્સ થઈ જાય. અને એઝ અ કસ્ટમર આપણે પણ, તમે જુઓ કે બજારમાં નીકળ્યા હોય કે શોપિંગ મોલમાં ગયા હોય અને આવું સેલવાળું કોઈક જો જાહેરાત આપણે જોઈ જઈએ તો ખરીદીનું આયોજન ન હોવા છતાં પણ આપણે એ વસ્તુ ખરીદીને મૂકી રાખીએ છીએ, કારણ કે એની ખરેખર કિંમત કરતાં નીચી કિંમતે તમને ઉપલબ્ધ કરાવે છે.
એને કહેવાય વળતર અથવા સેલ. બીજું છે વટાવ. ભાવપત્રક એટલે કેટલોગ, એની કિંમતના અમુક ટકા રકમ તમારી પાસે ઓછી લેવામાં આવે તેને વટાવ કહેવાય. અંડરલાઈન કરો. વટાવ ડિસ્કાઉન્ટ. ઘણી વખત ઉત્પાદકો પોતાનો માઇનર ક્ષતિવાળો ડેમેજ, બહુ જ માઇનર દેખાય પણ ના, એવો ક્ષતિવાળો માલ વેચી દે છે. આને કારણે પણ ગ્રાહકો ખૂબ જ ઝડપથી આકર્ષાઈ જાય છે. વટાવથી મળે છે માલ સામાન, ડિસ્કાઉન્ટથી મળે છે. તો એ વટાવ એ પણ વેચાણ વધારવા માટેની એક પ્રયુક્તિ છે. ત્રીજું છે જાહેરાતની કૂપન. આ પ્રયુક્તિમાં બજારકર્તા એટલે કે માર્કેટિંગ મેનેજર જાહેરાતની અસરની અસરકારકતાને ચકાસે છે, સાથે સાથે ગ્રાહકોને લાભ આપે છે. કેવી રીતે? તો કે ગ્રાહકને એવું જણાવવામાં આવે કે ભાઈ આ જાહેરાતનું કટિંગ અથવા ખાલી પેકિંગ લઈ આવો, જેના બદલામાં ગ્રાહકને અમુક ખરીદી પર અમુક ચોક્કસ રકમ બાદ આપવામાં આવે. તમે જુઓ ફાસ્ટ ફૂડમાં વિલિયમ જોન્સ પિઝા, તો એની સાથે એ લોકો જાહેરાત કેવી રીતે કરે છે? પિઝાના બોક્સ ઉપર, પેકિંગ ઉપર એક નાનકડી સૂચના આપે છે અને એવું કહે કે ભાઈ આનો ગોલ્ડન લોગો છે, એનો ફોટોગ્રાફ્સ જો તમે પાડી લો અને નેક્સ્ટ ટાઈમ જ્યારે ટેક અવે ઓર્ડર લેવા માટે રેસ્ટોરન્ટ ઉપર જાઓ છો તો 20% ડિસ્કાઉન્ટ આપે, એટલે 120 રૂપિયા ઓછા થઈ જાય. તો આ બધું કરવા પાછળનો મુખ્ય હેતુ ગ્રાહકોને નેક્સ્ટ પરચેઝ ઉપર અમુક રકમ બાદ મળે. ન્યૂઝપેપરના પણ કટિંગ કરવાના, એ જાહેરાત લઈને જવાનું, એ જાહેરાત આપો એટલે તમને સામે ડિસ્કાઉન્ટ આપે. ખાલી પેકિંગ હોય એ આપો, એની સામે તમને ડિસ્કાઉન્ટ આપે. આ એક પ્રયુક્તિ છે જાહેરાતની કૂપન, જેના માધ્યમથી વેચાણ વૃદ્ધિ થઈ શકે, વેચાણમાં વધારો થઈ શકે. ચોથું છે ભેટ. ઘણી વખતે પેદાશની ઉપર નાના જથ્થાની તે જ પેદાશ મફત આપવામાં આવે. દાખલા તરીકે ઉદાહરણ પણ તમે કોઈ પણ લઈ શકો. સાબુની ખરીદી પર એક સાબુ મફત, બાય 3 get 1 ફ્રી, એની જાહેરાત કરે. ઘણીવાર પેદાશની કિંમત એની એ જ રાખે, જથ્થામાં વધારો કરી આપે. તમે લોકોએ જોઈ હશે કેટલીય સેવિંગ ક્રીમના બોક્સ ઉપર એક્સ્ટ્રા 20% એવું લખે, ટૂથપેસ્ટમાં એવું લખે, ચ્યવનપ્રાશમાં એવું લખે, એના પેકિંગ ઉપર, એના બોક્સ ઉપર લખેલું એક્સ્ટ્રા 20%. આયુર્વેદિક ઇમ્યુનિટી ડ્રોપ્સ, તુલસી ડ્રોપ્સ ને બધા પર એક્સ્ટ્રા 20%, એક્સ્ટ્રા 10% એવું લખે. તો આ શું કહેવાય? ભેટ કહેવાય. કાં તો તમને બાય 1 get 1 ફ્રી, બાય 2 get 1 ફ્રી એવી રીતે ઓફર આપે, અથવા તમને જથ્થો વધારે આપે સેમ પ્રાઇઝમાં. આ રીતે ભેટ અપાય. ભેટ કઈ કઈ રીતે અપાય ખાસ યાદ રાખજો. કાં તો 3 સાબુ પર 1 સાબુ મફત એવી રીતે, કાં તો પછી કોલગેટની ક્રીમ હોય એમાં 10% એક્સ્ટ્રા એવું ઉપર છાપીને, કે સેવિંગ ક્રીમ હોય એના પર 10%, 20% એવું છાપીને, તો એ પણ આપી શકે. પાંચમું, અન્ય પેદાશની ભેટ. ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઘણી વખતે મુખ્ય પેદાશની સાથે ગૌણ પેદાશ મફત આપવામાં આવે. જેમ કે ટૂથપેસ્ટ હોય તો ટૂથપેસ્ટ સાથે ટૂથબ્રશ મફત. કેટલીક વાર મુખ્ય પેદાશ સાથે કોઈ પણ સંબંધ ન હોય અને એવી પેદાશ પણ ભેટ આપે. જુઓ, ટૂથપેસ્ટ અને ટૂથબ્રશ એ તો સંબંધિત છે, મુખ્ય અને ગૌણ. પણ કેટલીક વાર સંબંધ ન ધરાવતી એવી પેદાશ, 4 સાબુની સાથે 1 બોલપેન મફત. ડાબર રેડ ટૂથપેસ્ટની અંદર 1 સ્કેલ, 1 પેન્સિલ, 1 રબર, બધું મફત. તો આ કહેવાય કે મુખ્ય પેદાશ સાથે બિલકુલ સંબંધ ન ધરાવતી પ્રોડક્ટ પણ તમને પ્રોવાઈડ કરે. કોફી તો કોફીનો મગ આપે, કપ આપે. તો આ રીતે અન્ય પેદાશની ભેટ આપીને પણ કસ્ટમરને આકર્ષવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવે છે. છઠ્ઠું છે
ઇનામી ડ્રો. આ ટેકનિક્સ, આ પદ્ધતિ, આ પ્રયુક્તિમાં શું કરે, ગ્રાહકને એક કૂપન કે કોડ આપવામાં આવે પેદાશની સાથે, અને ચોક્કસ સમયના અંતે બધી જ કૂપનોનો ડ્રો કરવામાં આવે અને વિજેતાઓને ઇનામમાં ચોક્કસ દર્શાવેલી વસ્તુઓ આપવામાં આવે, પ્રથમ, બીજો, ત્રીજો, ચોથો, એવી રીતે. આપણે જોઈએ છે ભારત પેટ્રોલિયમ પેટ્રોલના 200થી વધુ રકમની ખરીદી કરનારને ઇનામી ડ્રોની કૂપન પણ અમુક વાર આપે સિઝનલ. એવી રીતે જ બીજી ઘણી બધી જગ્યાએ આવી રીતે ડ્રો કૂપન, ઇનામી ડ્રોની કૂપન તમને અમુક વસ્તુ ખરીદો એની સાથે આપે, તો એ પણ એ વસ્તુ વધારે વેચાય તે માટે આવા ઇનામી ડ્રો એ લોકો સ્પોન્સર કરતા હોય છે. 7મું, વગર વ્યાજે લોનની સુવિધા. જ્યારે પેદાશની કિંમત વધારે હોય અને ગ્રાહક એક સામટીએ રકમ ન ચૂકવી શકે એમ હોય ત્યારે તમે વગર વ્યાજે લોન આપો. જેમ કે ટેલિવિઝન ખરીદવા માટે વગર વ્યાજની લોનની સુવિધા આપવામાં આવે. તમે જુઓ બજાજ ફાઇનાન્સનું કાર્ડ હોય છે, HDB ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, ટાટા ફાઇનાન્સ. આ લોકો ગ્રાહક નજીવી રકમ ચૂકવીને પણ પેદાશનો ઉપયોગ શરૂ કરી શકે. ટેલિવિઝન હોય, ફક્ત ₹1 ચૂકવો, રેસ્ટ અમાઉન્ટ જે છે એ તમારા EMIમાં વહેંચાઈ જાય, આવું પણ રાખે. કહેવાનો ભાવાર્થ કે તમે તમારી પેદાશને વેચવા માટે આ સંભવિત જે ગ્રાહકો છે, ગ્રાહકો પાસે ઇન્સ્ટન્ટલી રોકડની સુવિધા ન હોવાને કારણે તેઓ પોતે આ રીતે ફાઇનાન્સ ઉપર પણ સરખા EMIમાં કિંમતને વેચીને પેદાશ ખરીદી લે અને ખરીદીને એનો ઉપયોગ શરૂ કરી શકે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક આઇટમ જે છે એ આ રીતે વગર વ્યાજે લોનની સુવિધા એથી મળતી હોય છે. 8મું, નમૂનાનું વિતરણ. ઘણી વખતે ખાદ્ય પદાર્થ કે નજીવી કિંમતની વસ્તુઓ માટે નમૂનાનું પણ વિતરણ કરવામાં આવે છે. સામાન્ય રીતે આ વિતરણ ગ્રાહકોને પેદાશનો અનુભવ આપવા માટે જ કરવામાં આવે છે. નાના નાના શેમ્પૂના પાઉચ, સાબુ, તેલના નાના પાઉચ, આવી રીતે અમુક આવી રોજિંદી વપરાશની વસ્તુઓનું નાનું નાનું પેકિંગ બનાવી દે અને ફ્રી ઓફ કોસ્ટ સ્પેસિમેન નમૂના તરીકે એને વિતરણ કરવામાં આવે, વહેંચવામાં આવે. આપણે અહીંયા જે ગઈ સાલ સુધી દર વર્ષે મેરેથોન દોડ રાખવામાં આવે તો એ મેરેથોનની દોડ માટે રજિસ્ટ્રેશન કરાવો તો એની એક કીટ આપતા હતા. તો એ કીટની અંદર એક તો તમારો નંબર હોય અહીંયા લગાવવાનો, એની સાથે એ લોકો ટૂથપેસ્ટ આપે, હેન્ડ ગ્લોવ્સ આપે અને અન્ય મિલ્ક પાવડરના પાઉચ આપે. તો બસ એ જે પાઉચ ને બધું હોય ને એ નમૂનાનો માલ સામાન કહેવાય, નમૂનાનું વિતરણ, મફત નમૂનો કહેવાય. તો એ રીતે પણ એ લોકો વિતરણ કરે અને વેચાણ વધારે. 9મું અને છેલ્લું, સ્પર્ધાઓનું આયોજન. ઉત્પાદકો પોતાના સંભવિત ગ્રાહકોને એક સામટી નવી પેદાશોનો અનુભવ કરાવવા અથવા એક સામટા બધા જ ગ્રાહકોને મળવા માટે એક સ્પર્ધા, એક કોમ્પિટિશનનું આયોજન કરે. ઉદાહરણ તરીકે ચિત્રકામના રંગ બનાવતું ધંધાકીય એકમ નવા રંગને બજારમાં મૂકે તે પહેલાં ગ્રાહકો વિશેની બધી જ માહિતી મેળવવા માટે બાળકોની રંગ પૂરતી સ્પર્ધા યોજે. આ સ્પર્ધાના વિજેતાને નવીન નવીન પેદાશો ભેટ આપવામાં આવે. દાખલા તરીકે વડોદરામાં કેટલાય શોપિંગ મોલમાં, હવે આ વર્ષે તો આ મહામારીને કારણે નહીં થાય, પણ લાસ્ટ યર્સ સુધી સપોઝ ક્રિસમસ આવતું હોય, દિવાળી આવતી હોય, તો મોટી મોટી કંપનીઓ, ખાસ કરીને મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની, ઓપ્પો, વિવો, MI, સેમસંગ, આવી કંપનીઓ જે તે શોપિંગ મોલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બધા જ કસ્ટમરને ભેગા કરે, જે લોકો વિઝિટર્સ છે મોલના એ જ લોકો બધા હોય, અને જુદી જુદી સ્પર્ધાઓ રાખે.
અને આ સ્પર્ધામાં જે વિજેતા થાય તેવા લોકોને મોબાઈલ સાથે એડ ઓન જે સોર્સિસ આવે એવા પૂરા પાડે. હેન્ડ્સ ફ્રી હોય, પાવર બેંક હોય, બરાબર છે, યુએસબી કેબલ હોય, તો એ તમને પૂરું પાડે જે વિજેતા છે એ લોકોને. આ રીતે પણ એક કોમ્પિટિશનનું ક્યાં આયોજન કરે અને જેટલા કસ્ટમર એ સ્પર્ધા જોવા આવ્યા હોય એ લોકો આ સ્પર્ધાઓમાં ભાગ લે. જીતે તો એમને જે તે પેદાશ આપવામાં આવે. જેવી રીતે આ ચિત્રકામમાં રંગપૂર્તિ માટેનું ઉદાહરણ છે, એવી જ રીતે આ પણ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ, સેલ્સ પ્રમોશન ટેકનિક્સ. વ્યાખ્યા અને પ્રયુક્તિઓ 5 માર્ક્સમાં. વેચાણ વૃદ્ધિ એ ટૂંકા ગાળાના એવા લાભો છે જે ગ્રાહકોને માલ કે સેવાની ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. વેચાણ વૃદ્ધિ ગ્રાહકોને ત્વરિત અસર કરે છે. એની પ્રયુક્તિઓની વાત કરીએ તો પહેલી પ્રયુક્તિ વળતર, બીજું વટાવ, ત્રીજું જાહેરાતની કૂપન, ચોથું ભેટ, પાંચમું અન્ય પેદાશની ભેટ, છઠ્ઠું ઇનામી ડ્રો, સાતમું વગર વ્યાજે લોનની સુવિધા, આઠમું નમૂનાનું વિતરણ, નવમું સ્પર્ધાઓનું આયોજન. તો વિદ્યાર્થી મિત્રો, 9 મુદ્દા છે. ઓછામાં ઓછા 8 મુદ્દા તૈયાર કરો અને વેચાણ વૃદ્ધિની વ્યાખ્યા સહિત જે કોટલરે આપી છે, જો લખાણ લખો તો 5 માર્ક્સનો આ પ્રશ્ન છે. આ 5 માર્ક્સનો પ્રશ્ન તમારા સ્વાધ્યાયમાં પણ 5મા પ્રશ્નની અંદર ત્રીજો પ્રશ્ન એ આપેલો છે, એટલે એ તમારે હોમવર્કમાં લખવાનો છે. સાથે સાથે આના મુદ્દા પણ તમારે મોઢે કરવાના છે. હવે પછીના સેશનમાં આપણે પ્રસિદ્ધિ અને જાહેર સંપર્ક, પબ્લિસિટી એન્ડ પબ્લિક રિલેશન પર ચર્ચા કરીશું. એનો ખ્યાલ, રોલ ઓફ પબ્લિસિટી, કોન્સેપ્ટ ઓફ પબ્લિક રિલેશન અને ફંક્શન્સ ઓફ પબ્લિક રિલેશનનો પરિચય આપણે નેક્સ્ટ પીરિયડમાં મેળવીશું. થેન્ક યુ.